बोलो सदगुरु महाराज ની જય, लाखा पीर बापा ની જય, सनातन धर्म ની जय। अपने अपना गुरु महाराज ની जय, अपने अपना माता पिता ની जय। सदगुरु ना शरणे नमो, અને મારો પ્રેમ પ્રસાદ। સદગુરુ ના શરણે નમો, અને મારો પ્રેમ પ્રસાદ। હે દયા કરી મોહજી જીઓ, आओ हरि रस अमृत स्वाद। शब्द उच्चारण सरस्वती मने मति आपजो मात। शब्द उच्चारण सरस्वती मने मति आपजो मात। ए मारी भूल्या अक्षर बतावजो, प्रभुना गुण गाव दिन रात। तबे बापुए घणो सत्संग કર્યો। એમાં અત્યારે લગ્નની સિઝન આવે છે। લગ્નમાં બધાને ખ્યાલ હોય, લગ્ન આવે જાન લઈને જમા રાની અને પરણાવા જાય। એમ ભોજા બાપાએ આ જીવની જાન જોડી છે। ઘણા સંતોએ વર્ણન કર્યું લગ્નમાં। સવારામ બાપાએ કીધું સેવમાં ઋષિ ગુરુજીના દેશમાં પરણે શબ્દને સુરતા ના આવે। ઘણા સંતોએ આ જીવ જ્યારે દેહ છોડીને જતો હોય ત્યારે એ વર્ણન કર્યું છે કે લગ્નનું પાણી એક દી આવશે, જીવરાજા જાણું તારી જબરી જોડાવશે। ઘણી વર્ણન કર્યું। જો પ્રસંગ બન્યો એ પ્રમાણે સંતોએ વાણી બનાવી। સતા બાપુએ કીધું કે છોડી પિયરી મારે જવું સાસરીએ, એમાં શરમ મને શાની મને બોલાવી સદગુરુ જ્ઞાની, અને એ પ્રમાણે વર્ણન કર્યું। મેરાબાઈએ કીધું મારા ગુરુજીએ યુક્તિ કીધી, મને વળતો રૂડાને દીધી। આવું ઘણા સંતોએ આ વર્ણન કર્યું છે। પણ ટૂંકમાં કહેવાનું ક્યાંક સુલતાનના શબ્દની મુલાકાતને વર્ણન કર્યું, બેની મુલાકાત થાય એનું વર્ણન કર્યું, ક્યાંક જીવ અને શિવની મુલાકાત થાય, આત્માને પરમાત્માને, આ બધું વર્ણન સંતોએ કર્યું છે। કેડી બિચારી એ કીડલી રે, કીડીના લગન આ લેવાય, પંખી પાળે વરાને નો તેરા, કીડીને આંધ્યા છે માન, હાલો ને કીડી બાજરા, એ હાલો હાલો રે કીડી બાજરા। મોરલે બાંધો માનવો
એ ગોળ ઉડ્યો માજાય હાલો ને કીડી બાય લાલમાં એ હાલો હાલો રે કીડી બાય લાલમાં ઉદરમાં મોરલે બાંધ્યો રૂડો માંડવો માયા રૂપી મોરલાયા દે રૂપી માંડવો બાંધ્યો ખજૂરો પીરસે ખાડે અનેક પ્રકારની વૃત્તિ અનેક પ્રકારનો ખજૂરો છે મોરલે બાંધ્યો રૂડો માંડવો ખજૂરો પીરસે ખાડે ઘોડે ગાયા રૂડા ગીતડા અજ્ઞાન અવસ્થા એને ઘોડની ઉપમા આપી છે પોપટ પીરસે ભગવાન એટલે મોહની ઉપમા આપી છે મિનીભાઈ મોકલ્યા માળવે આપણે બધા ખ્યાલ થાય ને હાલો આ ગીત ગાવાના છે ઘરે નોતર જેવા થાય મિનીભાઈને ક્યારે લાવ આમંત્રણ દઈ આવો મિનીભાઈ મોકલ્યા માળવે નોતરવા કામ આમાં મળ્યા બે કૂતરા બુદ્ધિને બિજલીનું ઉપમા આપી છે બિલાડીને એટલે ખાય એવા કૂતરા બે નામ ગયા બિલાડીને ગયડા બે કામ ઉંદરમાં હાલ્યા રી આમણે બેઠા દરિયાને ભેટ જેટક્યો બેઠો ડગમગે એલા મને કપડાં પહેરાવ જવું છે કેડી બહેની જાનમાં ઉંદર એટલે નિંદા કરનાર તમે જોયું બધા કાપતા જ હોય
આ ઉંદર અંદર જો ઉંદર કાપણ કામ પેલું કાંઈ ન કાપણ ત્યાં દાંત વધે એટલે નિંદા કરનાર ઉંદરની ઉપમા આપી છે. જે દીજો ખોટી વાણી મિલા બોલ બોલ જ કરે હે કારણ વગરનું બોલવું ગમતો બોલે ન ગમતો તો બોલે બોલ્યા જ કરું લેટ ક્યાં લેટર રીતર કામ એમ કલા શબ્દ ન હોય એટલે કે કપડા પહેરે કે જવું છે કીડીભાઈની જાતમાં. ઘોડે બાંધ્યા પગે ઘૂઘરા કામને ઘોડાની ઉપમા આપી છે. ઘોડે બાંધ્યા પગે ઘૂઘરા કાકીડે બાંધી છે કટાર ઊંટે બાંધ્યા ગળે ઢોલકા અભિમાન ને ઊંટની ઉપમા આપી છે. અભિમાન ગધેડો ફૂક્યા હાડા એટલે મૂર્ખ અને ગધેડા હું કહેતા કે હાલો ગધેડા જેવો હમસતો છે આનામાં ગાય અને મૂર્ખની ઉપમા આપી છે. આ રૂપો બધા ગણાવ્યા છે ને બધા ભાઈ આ લગ્નમાં જે આપણે દેશનું એ પણ વર્ણન કર્યું. પહેલાં શરૂઆત બધા જો તે વખતે સંબંધ કરવા જતા ને બાપુ તો બ્રાહ્મણ સંબંધ કરીને આવતા જોવા જતા નહીં બ્રાહ્મણ થઈને સામનો કર્યા એ બધાના રેડી હતું એમ. પછી એમાંથી એના છોકરાના મા બાપ શું પડ્યા જોવા લાવવા એ જે રેડી હતો. હવે છોકરો થાય તો જ પસંદ થાય છોકરા છોકરી જો તો જ પસંદ થાય એમાં ટકા થઈ જાય છે બરાબર ને. એક જગ્યાએ કાક તોતળી બોલી નહીં હારી તોતળી બોલી હારી તોતળી તોતળી બોલતો હોય ને તોતળું બોલતો હોય ને પેલામાં આપણે તો મજા આવે સમજાય થોડું ઘણું એમાં તોતળી બોલી તો આલીમ ખવારે. હા એક ભાઈને તોતળી બોલી ને એના ભાઈ મને કીધું કે એના બાપાએ અમારા છોકરાને બોલી તોતળી છે ને સંબંધ જોવા આવો છે તું હારે જાણ કે તે કે હારે તો પણ કેવું કે બોલવાનું નહીં એને બોલવાની તો હા મૂંગું કેમ બેવું કે એમ કરી કે તારે ગમે કે કામ કોણ થાય કરી ગીત ગાઈ દેવાનું એટલે એને સમજી જાય તે ક્યાં સંબંધ જોવા કન્યા સામે એવી એ તોતળી બોલી પડે એને એને બાઈ કીધું તો સાધન વે કે બોલતી નહીં કે ખબર પડી તા કે કન્યા કે એને નક્કી કર્યું કે બોલું ને તું કાંઈ ગાવ તો હાલ છે તે હા ગાવાની છૂટ કે હવે પિત્તળની જગ્યામાં સા આવી એટલે બોલવા ના પડે તો લે કન્યા આખી લગી ભટતી સારી કે ટેરવા થાય આમ લગી જરૂર સાંભળે એનો ભાઈ બન કે પીવી કેમ કે આમ જરૂર છે તે ગાવાનું કીધું ને તે ગલમ લાગે મને ગલમ લાગે હસલીમાં સા મને ગલમ લાગે ગાયું તો કન્યા આવી ઘરમાંથી એ હાથમાં લગે પી નહીં એમાં સેટી હો મારા એમાં તું ફૂટ મારી પીએ તો કન્યાની માં આવી ધોલી ગયું જેવું જોતું જેવું ધોલી ગયું ભાલે ધોલ થઈ ગઈ ગયા. કન્યાના બાપા ઉભા હતા હે ફલાક્યા ભોલો આપણે ઘરે આમાંથી ગોળના કાઢા આવ્યા. એક તો બાપુ હાવો બાજ્યા ના આવો કે હાવું એ ખરાબ કેવા સારું કર્યા હો ને પણ કેવા એ તારા મોબાઈલમાં કીડા પડશે છે તારી મોબાઈલને તારા મોબાઈલને કે પક્ષી કારનો આંસુ આવી દીધા છે હોય એવી કે બાબુ આ બા તમારે મને કહેવું હોય કે મારા મોબાઈલને કાંઈ ન કહેતા કે એટલો જ વાલો. એક ભાઈને ઘેરે મહેમાન આવ્યા શા પાણી પીધા તે મહેમાને પૂછ્યું એટલે ભાઈને કે તમારા ખિસ્સામાં ત્યાં પૈસા કેટલા છે એટલે કે 3000 રૂપિયા છે કે એમાંથી મને 1000 રૂપિયા આપો તો કેટલા વધે કે 3 જ વધે કે કેમ 3 વધે મને 1000 રૂપિયા ન હતો એટલે કે આપું તો આમ કે આપું તો ને કે ત્રણ પૂરા વધે કે ઊંટે બાંધ્યા ગળે ઢોલકા
પછી મહાડે છેડ્યું કે માંજ્યો જુએ જાનવાની વાત આ મનને માંજ્યાની ઉપમા આપી છે મનને ને વાસના છે ને એને વાહાડેની ઉપમા આપી છે વાસના રૂપી વાહાડે જેના મન સડ્યાની જાન લૂંટાઈ જાય હે સ્વરૂપમાં હું કીધું કે પંખી પાયર નોંધે તો ભગવાનના ભક્તો જે સંતો થાય ને પાયરની ઉપમા આપી છે એ જાનના ભરાઈ ગયા છે એ જાનને ટેર પકડી ગયા ભાઈ કે પ્રમાણે હાલવું પડે પાછું ખબર ને સંતોએ કીધું ભાઈ આ રસ્તે હાલવું હાલવા મળાય તો ઠેકાણું આવી જાય નહીં એવું હોવું કે એમ ન હાલે સંતોએ જે આપણને રસ્તા બતાવ્યા છે એ રસ્તા પર હાલવું પડે એક જગ્યાએ બાપુ ભાઈ ગયો બાપુ કે શાંતિ મળતી હતી કે તો કે રસ્તો બતાવવા ને બાપુ કે માળા ફેરવી છે તો પેલો ગયો ઘરે ને પેલા કાગડાનો માળો તેના ગોલાનો માળો મૂક્યા આવે એ માળા ઘડે ફેરવે પછી હાથ આઠથી થઈ ગયા ગાડી હાથાજી થઈ ગયા ને પાછો ગયો બાપુ ક્યાં કાંઈ ફેર પડ્યો કે બાપુ એમણે થાય કાંઈ ફેર પડ્યો નથી ગયા બાપુ એને માળા આપી હાલા માળા તારે ફેરવાની રોજની 5 માળા ફેરવશે 5 સવારમાં 5 સાંજે એટલે ફેર પડી જાય તે હાથાજી છે ને પાછો ગયો બાપુ માળા ફેરવશે બાપુ કે 5 ન બદલે કે 5 હાથા ફેરવતી ગયો એટલે કેમ કેમ તે પંખાને બાંધી થઈ ગયા બાપુ કે તારા નામ હું લેવા જાય ભલે પાસે છે બાપુ એક જગ્યાએ તો એક ભાઈ ગયો બાપુ કે મારે ધંધો ખરેખર વાલેમ છે પણ મને નડે છે કે બાપુ કે તારે નડતે હું દૂર કરતો હું નડે છે એક દીવથી દારૂ લાવો પોલીસ ખાતું નડે છે કે બાપુએ શીખ્યો ખાઈ છો કારણ મને જેનો ના પોસે છેલ્લે કીધું કઈ કીડીને કોની જાણ સંતો કરજો વિચાર આ ભોજા ભગતની વિનંતી તમે સમજો શત્રુ સુજાણ કે તમે કંઈક શત્રુરાય બુદ્ધિથી કંઈક વિવેકથી ને સમજણ લેજો આ કઈ કીડીને કંઈક કે આ તો લોકગીત છે લોકગીતને તમે કાઢી નાખતા નહીં કે આવી સંતોએ ઘણી પ્રકારની સમજણ આપી છે પહેલાં તમે જો આપણે બહેનું લગ્ન ગીત ગાતા ને તે અમારી બધી સમજણ આપતા જૂના લગ્ન ગીત આપણે બહેનોને કહી છીએ જે વ્રત ઉંમરના હોય ને એના કે લગ્ન ગીત નાની નાની બહેનોને શીખવાડ્યું ન કરે બધું બધું યુઝ આવે કે હે માંડવો લખેથી કયું ગીત ગાય જાન ચોણાથી કયું ગીત ગવાય પણ સાતુથી કયું ગીત ગવાય હે જાન ગીરાયેલાથી કયું ગાય એમ આની બધી સંસ્કૃતિ છે આપણે બધું ગયો આપણે લગ્નમાં આવી ગયા આપણે એમ થાય લગ્નમાં છે મેળામાં કે ખબર ન પડે બધું મેળામાં તો આમથી આમ બધા ફોટા પડતા ને લગ્ન ગીત હું તો ખબર જ નહીં યાર પેલા વેન્યાને વળાવતા કે આદેશ પાદેશ પીપળો પાદેશ દાદાના ખેતર દાદા ફલાણાભાઈ વળાવનાર દીકરી તમે દાયા થઈને રહેજો આ બધું ગીત ગાતા ને હે નાની નણંદ થશે હારે અને માથાડા ગુજજો નાનો બેડીનો લાઈટ જોવાના હાણા ખમજો ગાતા ને બેન ખબર હોય હવે ગાય છે કે ફેશનમાં હાલવા દેજો જીજાજી મારી બહેનીને કાંઈ ન કહેજો એક સોટલો રાખે બે સોટલા રાખે બોયકોટ રાખવા દેજો જીજાજી મારી બહેનીને કાંઈ ન કહેજો આવી ભલામણ કરે તો 8 વાગે જાગે ને 10 વાગે જાગે તમે નાસ્તા તૈયારીમાં રહેજો તમે નાસ્તાની તૈયારીમાં રહેજો જીજાજી મારી બહેનીને કાંઈ ના કહેજો તો બટાટા પૌવા માગે સમોસા માગે ના પાણી કોઈ રોજ લાગી દીધો જીજાજી કે મારે તમારી બહેન કઈ સેવા કરી ને કે અમારે ત્યાં ભલામણ તો પછી કઈ કહે ને ભાઈ સા પાણી પીતી છે કે રસમ બનાવી એવું કઈ ભલામણ કરો ને ધાન ગામમાં આવે ને તે બાઈ ગાય આવ્યા છે ફલાણા ગામના સુવારે ગાતા ને
ને કન્યાની માં કહે છે ધોવા જાય એ સાંજ ગયા બની કન્યામાં ધોવા જાય તો આ તો ગાતા બધા માનવામાં એટલો બધો પાવર જેનો છે ને માંદડિયું ગાય જાણે એટલો બધો પાવર જેનો છે કન્યાની બા કે પૈસા લઈને પાછા નથી આપ્યો એનો કે હાસું કહી દીધું અરે બાલાવા રે દાણી બેરે રે જો બાલાવા રે દાણી બેરે રે જો રામ રાણુ જાવાઓ જીરે દેવ દુઆર જાવાઓ જીરે બાલાવા રે દાણી બેરે રે જો अरे कलयुग मारा माँ कौन उगारे अरे कलयुग मारा माँ कौन उगारे अद्भुत खेल अगारे हो जीरे अरे कलयुग मारा माँ कौन उगारे विगन सगाने कौन निवारे विगन है मैं तो कि जिसे दातर तारे पधारो